અરે મારી ગણેશ બાપ આવું ધનવાન ને પહોંચ્યા નહીં હાજી કડે અડી ગયા હોય એવા પાસે લાઈ મારું માંગણું મારા ચંદ્ર ના ચેકાત નવાજી મારા બાપ કાળાજી કીધી ગરીબ ના ખોલે લઈ ઉભી રહી લાય મનો વિશ્વાસી નો વચ્ચી મારા બાપની જીવિત માવું આ જૂના હોકડાની બાપુમાં તારા યગલ બોલ પાડ્યા ક્યાં તો બોલી બીજો અક્ષર લખવા ઉભી થાવ મારી વચ્ચે મારી ભલા વખતની દેવી બાપની દેવી મારા ગણના કોટ તને વારી એક દિના સમય મારી માં રૂપા બાપ મેં હમણાં આપણે મનુભાઈ ભણાવ્યા ને એમાં રાણા બાપાનો વસ્તારમાં રાણા બાપાના 7 દીકરા અને લાધા બાપાને 2 દીકરા અને અર્જુન બાપાને 2 દીકરા ત્યારે મારી માં રૂપાનું ઓછું લાગ્યું કે પણ બીજું તો કઈ નહીં માયા નથી જોતી પણ આવડે આ મૂડી મારે મારું પેલી અગતી પોકાર કરે મારી દેવી ના એ મારી દેવી દેશે પણ મામાજી નામ કે હારે ભળે નહીં ક્યાં રૂપિયા નથી જોતા મારી માં રૂપણી બોલે કે મને બીજું કાંઈ નહીં પણ થોડીક મૂડી તો વધારી તેથી મારી દેવી બોલી ડોહલા ને 5 દીકરા જો જેથી પાછી પડું મારી રૂપની મારા બાપ કાળિયાની દેવી બોલાવી 5 દીકરા આપું તો વિહાવું વધારતી પાછી પડું
કડવા જિલ્લાના કોઠી બડા બજાર દીધો પાછી પડી જાવ અને આટલું કેવું ન પડે આજુના હોખલાની ભાખુમાં રાહો ને નીરજો આવડા ગાળામાં બેઠા હતા કાળિયાર કટાક 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 બાઘોલ કરે જાને રાહા કઈને ભડાકો એ ડાબલીમાં હાથ ક્યાં બતા ને હાથ ફૂટી ગયા અમીરભાઈ હે કે હાથ ખૂટી ગયા ને કાળિયાર એમના બેઠો છે અરે તારી ભલી થાય કેદું ની ચા કરું છું મારે ઉગદાન દેવીને કેવું છે લચાવું મારી વગર ગોળીએ શિકારો અને આ ધારમાં ઈ રાહ અમીર પાસે માર્યો ચા તને આટલું બધું કેવું પડે હા તો વારો કટ નાખે ભાઈ અરે મારી નાચના માના મનાલ દીદી માથે યાર બની સોચ્યો ફરાત આ ભલે મારી મારા બાપ લાખા ભિખારાની દેવી સમજે માથે યારબની સોચ્યું દાબની દેવી પૂજવી તો લાંજિયાથી મારી વૈયાઈ અને મારા હમડિયાળામાં આવી જગતી મહેમાન જો થાને તો મારા બાપની દેવી અમારાથી કાંઈ થાય નહીં પણ તારી આગળ કાંઈક હા હા ગઠ્ઠલ કરશી મારા બાપ લાખા ભિખારાની દેવી મારા બાપની દેવી મારી વસ્તીનું ચીજું કરું મારી નાય મને ઓળખી લેજો દીદી નો પાર નો હોય મારા બાપ યાદી દેવી મારા બાપ ની દેવી તને ભજી નો ભજાય ચોરી નો ચોરાય એ તું તો મારી સપોરલ લાગણી કેવા મારી લાજ પડકારો કરે અને તો આવીને ઊભી રહે ભાઈ મારા બાપ લાખા ભિખારાની જેવી જાય મારી નાચ પણ હાથ નો કરે મને આ મને આ વાહ ભાઈ વાહ ભલાના વારની દેવી મારા દાદા રાજડાની દેવી મારી નાય દિવ્યાને કહ્યું આજ તો કઈક નવો નંબર પાડ બાપ કે
પણ રાજલાની દેવી આગળ ચમડે આજ કઈક નવો નંબર પાડતો કે લ્યો મારી નાચ આ રાતના 2 વાગ્યા છે ને અને સવારના 9 વાગે રાજડા 3 દીકરા છે ને સવારના 9 વાગે તો રાજડા 4 દીકરા જો કરતી પાછી પડો ને તો મને હતકડે સવદડે તાજો પડતો ને કરી નાખ તારી બની થાય ગઢપણ આવી ગયું રાજ્યને મને 9 મહિના દીકરો થાય પણ દીના 9 વાગે દીકરો થાય એ તારી પાસે એવું હકતડે સૌદડે પાસે પાંગલ ખીમરાજની દેવી મારી માં ના વ્યવહારની દેવી તો આવું બોલી કે હશે મારી નાચ મારી ભૂલ કદાચ છે પણ સવારના 9 તો વાગવા દો જમી કરી અને મારી દેવી જ્યારે રમવા પરંગણે જ્યારે નીકળે ને જાપે ગયા તો હામી કરગઠી હલી આવે મારી નાચો લાવો લાવો પાણી નો કલશો મારી રાજ્યની દેવી મને ખીમરાજની દેવીના નવો નંબર લખવો છે અને જાપેથી ઊભો કર્યો બાપી જાપડીઓ 4 કુમરખાણિયા ખાખરોડિયા મીઠાપરા અને જાપડિયા 4 ને પ્રગટ કર્યા ઈ મારા દાદા રાજડાની દેવી મહેમાન આ વાના વિટોળે આવ્યા છે પણ મારી પાવાની દેવી મારા દાદા રામની દેવી તારી મારી બહુ ખબર તો ન હોય પણ આ જગ્યાની તારી મહેમાનગતિ થઈ હોય મારી પાવાની દેવી મારી અરે મારી પાવાની તમે એક દી મારા બાપ નામે મને તારી વસતી ને કાબુમાં લઈ મારી બાબાની દેવી દેવી શબ્દ નો યાદ લખી મારી જગ્યાની માલિકો તો કઈ કરમ પાછા રે અને તો મને હવારે અને જો હાથ દેતી પાછી પડું તો મને પાવાની દેવી તાજે પડશો ને મારી નાખ મારે પૂરું તો થવા દો ભલા મારી દેવી એક આ વસ્તી હાટું કેવું દખ પીડ્યું છે કોથળાનું સાદરું વીટી અને ગાડીના નાળા હેઠ રે પણ મધરાજ જ્યાં થાય એ સાદરામાંથી પિતળીઓ પાવો કાઢી અને જ્યાં 2 ઝારા મારે ને તો મારી પાવાની દેવી આવી ઉભી રે મારી રાજો મારો વિશ્વાસી નો વકીલ મારા દાદા જીવલાની દેવી મારા દાદા ભનિયા દીકરી મારી પડી મારા પોતાના જાણમાં મારી
બાધિયાની દેવી મારી મા મધુરી દેવી મારો બાધિયાનું કપાળ કીધું મારી વસ્તી આજને મારા લીમલા કેતુનો ક્યાં છે એ મારી દેવી પાસે જાવો બસકો લઈને રખડતો પણ તું છેતરી જાતો મને કે પણ જો લીમલા એકદી છેતરવા ઊભી થાવ ને એ કાળા પાણાની માલિક હોય અને તું કેઈ દો નો કરી દઉં ને પૃથ્વી માથે ઉભા રહ્યો તમે તારું વાત કરું સાંભળો નવા નવા સાંભળવું પડે બધા ક્ષત્રિયોનો નાશ કર્યો પછી બ્રાહ્મણો ને રાજા બીજું પણ આ તો બ્રાહ્મણ કહેવાય તરવાર ચાલતા આવડે ને કોઈનો માથું કાપતા આવડે નહીં અને માથું કાપે તો એને અગ્નિ કરવો ને કાંઈક કરે તલવેલી ઉઠે લોહી ફાળે માતાજી કે આ નહીં મેળ ખાય મહાન અગ્નિ કર્યો અને અગ્નિમાં જેમ આહુતિ દેવા મળ્યા છોટા પરમાર નીકળ્યા ત્રણ જણા નીકળ્યા અને ચારમો જીદી હળાહળ અગ્નિમાંથી જ્યારે પ્રગટ થયો હળગતો ઈ પરમાર હતો અને આ પરમાર અને એ મારી રણની દેવી નવરંગો માંડવો થતો હું બે પોતા પડી ગયા વાત કરી લો પણ વાંચ્યો નડે ઉતાવળ હોય એટલે વાંચ્યો નડે કળમાનની જગ્યાની માલકર પંચાણ ને કીધું દાદા બે દી વ્યા જાવ પછી દેવી પૂજી તો તમને કશ્યું એ પસાણીઓ હાલી નીકળ્યો ડોસી ને લઈ અમારી દેવી ગમે ખરું બાપ કરે નાનિયા લહમત્યાની દેવી દીદી નાનિયો હાલી નીકળો મનાજો મન દાદા ગોખલિયા જીવતી રણની પડાયું દીદી નાટ્ય કાતર બનાવું લખવા માંગતી નહીં ગાડીઓ હા ભલે હા રાખો તો વાત કરી લો.
મારી માની લાત મારી મા મટુની મારી અમલાની વસ્તી મારા પોપટિયાની વસ્તી એવડી જગ્યામાં મારી રાત મને વાંચ હોય મને ખાવાની ભૂખ નથી મને ભાવની ભૂખ છે તમારી વસ્તી એટલી તમારી રજામાં આવે તમારો સંતાનનો ટેકો મારા બાપ જીવલાજી બાપનો ટેકો જવા મારી માં મટુની જીવી તારી જગ્યામાં મને દોરી લઈ જા મને ખબર કેમ પડે દોસ્ત ને આમ હનોરા આમ લાખણકું આમ ગામડા પડે ત્રણ ગૌના તરબેટે હું પીડ્યો છું પણ એના મને પરમાણની ખબર પડે લગડી મને પરમાણ પડી જાય તારી જગ્યામાં આવું મારી માં મટુની દેવી જગ્યામાં આવું જેમ રોજડા રખડે રખડે અને જો વાળ વાંકો થવા દઉં ને તો મને લાગ્યા જીવલાની દેવી મને મઠુની દેવી ને કોણ ઓળખે મારી મારી નાચ ભુવા ગામમાં મારી દેવી ના કાંઈક મુઠ્ઠી કરે હમળો મારી નાચ મારો લાગ્યો હું તો મારા લાગ્યા ના વંચી કહું હું પસંદિયાની દેવી હા એટલો બધો વિશ્વા પડે ક્યાં મોટો કોણ ક્યાં હનાલય ક્યાં સીમાડાની માર્ગર જ્યાં લાજ્યાની ગોર હોય ના વર્ષોના વાણા વાઈ ગયા હોય અને કાંઈ ના હોય હાલો મારી નાચજો મારી માથે વિશ્વા આવે અને ગોર ને ખોળે કાઢે એ મારી ઉગતાની દેવીનો સંદર્ભ મારી માં મટુની દેવી જાના હાજર વાતો હા મળે હા લે વાહ ભાઈ વાહ દેશમાં દુકાળ પડે ને કપરો પડે જ્યાં કાળ ગાયું મકોડા ભરખે માવતર ભરખે બા તારે હણિયા ને પીપરાળે ને જેમ હોખડા ને પીપરાળે ના જેમ નાનપણના નાતા છે ને અહીંથી 2-5 જણા હાલી નીકળે કે હણિયા જઈને રાત્રિ શું ભલે લીલાપુર જાતા હોય બીજા ગામ જાતા હોય પણ ના તો મારો સમૂહ દાદો શું વાતું કર્યું બાપ આડો ફરી જાય પાછા વળો બાપ પાછા વળો હે કે પાછા વળો
રોડા દીએ પાછા વાળી મારો બાપ સમૂળો ઘંટી ચાલુ કરે હાથ દીધી ગોકળિયાની દેવી કાનો કાની ભાવે આ બોલી મારા સમુદાયની જોરું સોપડા લખીને રાખું તો જ મને ગોકળિયાની દેવી મને લખાઈને દેવીને તો મને તાજીમ પડે અરે મારી મળે દેવી ભુવાના છોકરાને તું દેવી નું આવી મળે તમને તો ખેતરવા માંડી આ લીમડાનો વિહામો તે હાવ ખોટો કર્યો તેથી મારા બાપ સવલા પાસે આવી ઉભી રે મારી ના તો એકદે લખાણી દેવી ખેતરમાં ઉભી થાવ અમદાવાદ જઈને મરસા ખાંડે હું હારી ગયો તો પણ મરસા ખાંડે ની એક રાતે બળે આંખ્યું રેવાય નહીં ક્યાંય તેલ ચોપડે તો રેવાય નહીં અને તેદી એ વડદોરિયાની છોડે વખાણ કરવા પડે મારી સવિતા કાકી હો ભાઈ દીકરા હાસે ભાઈ અને તેદી મારા બાપ લખાઈની દેવી મારા બાપ સમુદાય દિયા ગઈ દોઢ વીઘા હાકી રાખી હાલો આ દોઢ વીઘા તારી બાપ જા એના ગુણ ગવાય એની વાતો થાય નાચો કલાકાર આ વાતો નથી કરતા 40,000 નો લાવો 50,000 નો લાવો પણ એને મોજ આવે ઈ ગાય અને આપણે પણ વાત તો ઈ છે કે વાતડીયો વગ તાળીયો જણ જોઈને જૂતું કે હેડે હેડે માનવી હેડે વાતો કે કેવા મારી દેવીએ કામ કર્યા નહીં લાવો એક તો ભુવન ગોચી ધાવડા ઓડા સપાતર માનવીની દેવી ફરક ફટકેલી જાને સુને સડવું પડે આવડે કે અલબેલી જાને કોઈ અનેજની માલિકોરી ઉંબરાની માલિકોરી પેચેની ધાવડી કહેવાય પણ પાહે મમને હવારે મા મહિનો થાય હાચમ નું ટાણું હત્યાના ઘરે કંકોડે પણ દુનિયામાં એવું રૂપ ઓછું ભણ્યો હોય અને મોટી નોકરી મળી મારે બહુ એ કંકોડી નું રૂપ પછી રૂપ કહેવાય મારા દાદા પેચિયાને એમ થઈ ગયું કે જગતમાં મારું જીવન સફળ થઈ ગયું કારણ હમણાં ધૂણાવું એક મારી વાત હાલે બેહો ધૂણાઈ દઈએ આપણે બધાને ધૂણાવત છે પણ પૈસા ઉડાડજો ખાલી ભૂવો ન રાખતા આ ના નો વ્યાજ તમારે ઈ તો આપણા ભાઈ બંધ છે રાતના 3 વાગ્યા પણ પેચિયાને ઊંઘ નો આવી ખબર મારી દેવીને કઈક ધૂપ કરવા જોઈએ તો કરું ને કંકુ 3-4 દાન હાલતી નીકળીને ભાઈ પેચિયો પડખા ફરે પણ ઊંઘ નથી આવતી બાપા હો આજ તમને ઊંઘ નથી આવતી બેટા મને ઊંઘ નથી આવતી એનું કારણ શું છે કે હવે આઠમ લોકો તહેવાર છે મારી દેવીને ખવાય છે ચોખાઈ અમારે કરવાની મારી પાસે પેચિયા પાસે મેચ નથી તારે પિયરમાં ગયેલી અને 4.5 રૂપિયા લાવેલી કંકુ એ શીથરીએથી છોડી અને દાદાના મઢમાં ઘા કર્યો દાદા લાવી છે સવારે જઈ અને ચોખા લઈ આવજો મારી દેવી ના બેટા હું એક ના લઈ જાઉં તમારે હારે આવવાનું અને હું બડેથી જઈ અને મૂળી ગયા તારે મૂળીમાં પરમાર એવું મેં આ તમે પરમારોની વાત હું કરું પરમારને જો આપણે કંઈક નામ લઈને
મારે કહી દેવું પડે, મારા પેટમાં નહીં રહે. અમારે હકું ખાય અને મારા જવા કાકા જવા લાલા અમારા ગામના જમાય માન્યતા વાતે રાખે ને ધાર્યું રાખવામાં હટકાવી નાખે એવું. એલા મનજી એમના હાળા કેમ એલા મનજી મારા માથામાં તોલો કરી નાખી. એટલે માથા મારા મંજી કાકા તોલો કર્યો પણ હું લખણ ખોટી નો એની વાત જાવ અત્યારે ભોગ આમ તોલો રાતડો 16 કર્યો ને મને એમ થયું કે જો 1 ટકોરો ન મારું ને તો અસલ મકવાણો છે ને કેવો. બે તો પડખે જઈને આમ કરીને ટંગ દઈને માર્યું, પાછું વળીને જોઈ અરત તારી જાત નો ગોઠી ગયો. ઠાઈ નો મારું ને તો હું સોવી ગયો પરવારમાં. હું મોજ ની વાહે 8 વરા નો બોલ્યા 8 વરા. એટલે મૂળે ગામની માલિક ગયા મારે વાત કરવી છે, ગુલુણ બોલવું છે, પછી ભગવાન ધૂણાવે છે. પછી ચોખા જોખ્યા પેથા ભૂએ એમ કીધું કે શેઠ થોડાક હારા દીજો મારી ધાવડી ના છે. પણ ગામ એવું ને એટલે વાણીએ પેથિયા માથે ઘા કર્યો તોલનો. ગાલને રાતો સોળ કર્યો તા પગથિયા હેઠે ઊભી લાજનો ઘૂંઘટ કાઢ્યો કંકુડી બોલે છે કે હાથ હાથડી હા. મારા માવતરે દીધેલા ઘરના તો સહી નહીં. મારા માવતરે કાપલાના દીધા ઈના ચોખા લેવા આવી તે પેથિયા માથે ઘા કરાવ્યો. ગાંડાને કાઈ થયું નહીં. પેથિયા પાસે શરૂ થઈ ગઈ મારી નાજો કે હાજના 4 વાગે તો તળાવની માલ પર પછાડીને મારું તેમ પેચીને ધાવડે ગોળો કેવો. વાલા વાલા લાગે અમને એ બહુ પ્યાર લાગે એ મારા ધાવડે રે માના